શું તમને ફ્રેક્ચરની સારવાર માટે પ્લાસ્ટર આપવામાં આવેલું છે? તો આ વિડીયો તમારા માટે છે. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડોક્ટર વિરાજ પટેલ, ઓર્થોપેડિક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એટ આરુની હોસ્પિટલ. પ્લાસ્ટર પછી પેશન્ટ છે પ્લાસ્ટરની અમુક કેર કરવાની હોય છે. આવો સમજીએ. ફર્સ્ટ, પ્લાસ્ટર હંમેશા ક્લીન એન્ડ ડ્રાય રાખવું જોઈએ. ભીનો પડતા જ પ્લાસ્ટરની મજબૂતાઈ ઓછી થવા લાગે છે. નંબર 2, પ્લાસ્ટર આપેલું લિમ્બ હંમેશા હાર્ટ લેવલ કરતાં ઊંચું રાખવું જોઈએ, ધેટ ઇઝ લિમ્બ એલિવેશન, જે સોજો ઉતરવામાં હેલ્પ કરે છે. નંબર 3, આંગળીનું સતત હલનચલન કરતા રહેવું જોઈએ. નંબર 4, પ્લાસ્ટર આપ્યા પછી ડોક્ટરની સલાહ પ્રમાણે વજન ન આપવું જોઈએ. નંબર 5, જો ફ્રેક્ચરની સારવાર માટે પ્લાસ્ટર આપવામાં આવેલું હોય તો જનરલી 7 દિવસ પછી ચેક એક્સરે કરાવવાની જરૂર પડતી હોય છે. નંબર 6, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જો આંગળીઓમાં સોજો કે દુખાવો અચાનક અતિશય વધી જાય કે આંગળીઓ બહેરી પડવા માંડે, એટલે કે આંગળીઓ નમ થવા લાગે, અથવા તો આંગળીઓમાં બ્લુઇશ બ્લેકિશ ડિસ્કલરેશન થાય, એવા કેસીસમાં ઇમરજન્સીમાં ડોક્ટરને બતાવવું પડે છે એન્ડ પ્લાસ્ટર રિમૂવ કરવાની જરૂર પડી શકે છે.